વડોદરા જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। જી હા દર્શક મિત્રો, વાઘોડિયાના માળોદર રોડ ઉપર એક્ટિવા લઈને જઈ રહેલ માતા પુત્રીને ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ માતા પુત્રીને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। દર્શક મિત્રો, આવી રીતે ચાલતા બેફામ ડમ્પર ચાલકને લીધે પરિવારને દીકરી ગુમાવવાનો વારો આવે છે। હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન 12 વર્ષીય કાવ્યા પુત્રીનું મોત નીપજ્યું। દર્શક મિત્રો, એના પિતા પણ વિદેશ દુબઈમાં રહેતા હતા। પિતાને પણ જાણ કરવામાં આવી। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે દીકરીને પોતાના પિતાથી વહાલું કોઈ ના હોય અને પિતાને પણ દીકરીથી વહાલું કોઈ ના હોય, ત્યારે દીકરીના પિતા તેમજ તેના પરિવાર પર આભ તૂટી પડે છે। જે દીકરીના પિતા અને પરિવારને જે વીતતી હશે તો પોતાનો પરિવાર જ જાણતો હશે। ત્યારે વાઘોડિયા પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પર ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે।